ગાઈસ તો અમે બધા જઈ રહ્યા છે હનુમાન ગાળા। આ ભાઈ ભાર્ગવભાઈ ગાડીની હવા ચેક કરે છે। અમારે બંસીબેન શરત લાગી છે બેયને કે ગાડીમાં કાકાની ગાડીમાં હવા પરફેક્ટ જોઈએ, આગળ જોઈએ કે હવા બરોબર છે કે નહીં। હા અમારે દીપ્તિ, હા મીતુબેન, હા અમારે દૂધભાઈ, ક્યાં જઈએ છે તો આપણે હનુમાન ગાળા। તો અમે લોકો નીકળી ગયા છે 150 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને। પૈસા હતા નહીં, 150 રૂપિયાનું ખાલી પેટ્રોલ નાખ્યું। मैं गरीब हूँ બરાબર। હવે અમે જાય છે હનુમાન ગાળા। અમારી હારે ભાર્ગવભાઈ છે, જો બંસીબેન, મીતુબેન, ગાંડીગીર હનુમાન ગાળા અમે જઈ રહ્યા છે। હાલો આપણે બધા જઈએ। અમે બધા લોકો ઢોકળવા પહોંચી ગયા છે। તો અહીંયા ઢોકળવા ભાર્ગવભાઈ કહે કે શેરડીનો રસ મારી તરફ હાલો પીતા જાય શેરડીનો રસ। હા ભાઈ, હા અમારી પલટન છે, તડકો લાગ્યો છે બરાબરનો। ડુગુભાઈ તડકો લાગ્યો એટલે શેરડીનો રસ પી લઈએ અને થોડાક ઠંડા થઈ જાય અને પછી પાછા હનુમાન ગાળા જવા માટે નીકળીએ। અમારે જો કોઈ છોકરી ધ્યાનમાં હોય તો કહેજો। વાંઢો છે હજી, ગજબ બેજતી હે। સોમવારનું કીધું રિપેર કરવાનું। આ બિઝનેસમેન ભાઈ છે, સોમવારનું કીધું મને રિપેર થઈ જાય। રજાના દિવસોમાં પણ ધંધો ચાલુ જ હોય છે, ફોન આવ્યા જ કરે છે। તમે બધા એને નિહાળી શકો છો। જો સુરત કરતા આવડે છે ભાઈને। આની જેમ ગામ પીવું રસ પૂરો થઈ ગયો છે તોય ભૂલાઈ ગયું। कौन है ये लोग, कहाँ से आते हैं ये? તો અમે બધા હનુમાન ગાળાના પાર્ટી આવી ગયા છે। આ મમ્મી અને પપ્પા અમરેલી થી આવતા હતા, જો કે બધા ભેગા થઈ ગયા છે। અત્યારે 8 જણા ભેગા થઈ ગયા છે। તો હવે આપણે બધી ક્યાં જવાનું છે? હનુમાન દાદાની જય। ભાર્ગવભાઈ કઈ કહે છે? હા પેલા પપ્પાને તો બતાવો। પપ્પા મોઢું ધોવે છે। આવશો અમારી સાથે હનુમાન ગાળા? अच्छा હેલિકોપ્ટર હેલિકોપ્ટર। અહીંયાથી હનુમાન ગાળા માત્ર 3 કિલોમીટર જ દૂર છે। તમારું શું કેવું છે? કેવીક મજા આવે છે? ખૂબ જ મજા આવે છે। તડકો કેવો પડે છે? તડકો તો હવા આવે છે એટલે લાગતો નથી એટલો બધો। સરસ સરસ। કેટલામાં ધોરણમાં ભણો છો તમે ડુગુ સાહેબ? 8મું ધોરણ। તો હવે તમે 9માં આવ્યા ને? તો હવે તમારે શું કરવાનું છે આગળ? સ્વામિનારાયણમાં જવાનું। સ્વામિનારાયણમાં જવાનું છે। આપણે સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર રોડ ઉપર ત્યાં અભ્યાસ કરવાનો છે 9મા ધોરણમાં। સરસ સરસ, વિચાર તમારા સરસ છે। હવે થોડાક મમરા ભરાવાના શરૂ થશે। देखा आपने लापरवाही का नतीजा है। કેમ મમરા ભરાવાના? 9મામાંથી આ અઘરું તો બધું આવશે જ, પણ મહેનત કરો એટલે બધી વસ્તુમાં સફળતા આપણને મળવાની જ છે। તો મહેનત કરશો તો બધી વસ્તુ થશે। મહેનત વગર તો કઈ વસ્તુ થવાની નથી। હનુમાન ગાળાનો રસ્તો છે। ઓલો ભાઈ અમારે ગાડી આમથી આમ હાકે છે। અહીંયા તમે નજારો પણ જોઈ શકો છો।
તો ફાઇનલી અમે બધા હનુમાનગાળા પહોંચી ગયા છે. અત્યારે હવે પ્રસાદી લઈએ છે અહીંયા. અમારે ડુગુભાઈ છે, પછી દીપ્તિ. કેમ છે તારી તબિયત પાણી? મજામાં? કેવીક મજા આવી? અહીંયા અમારા કુકર માસ્ટર શેફ હાથેથી એલ્યુમિનિયમ આપણે ખાવાનું શરૂ રાખો. તો અમે લોકો ચમચી લાવ્યા નથી. હવે અમે રોટલીથી બધાને સૂકી ભાજી વેચવાના છે ડબ્બાના ઢાંકણેથી. અમારે ભાર્ગવભાઈને નાની નાની મચ્છરીઓ કવરાવે છે. છોકરીઓનો રૂમાલ લઈને પડદે કે નીચે આપે પણ તને ખાવાનું. બંસી ભૂખી થઈ છે એટલે થાળીઓ ખખડાવે. ખાવાનું આપો, ખાવાનું આપો. अबे साले અમારા ભાર્ગવભાઈ જો પંખો ફાસ. ભાર્ગવભાઈ નો પંખો ફાસ. દેખો અમારા મમ્મી નું મગજ. મારા હારે ચટણી લાવ્યા, मंचूरियन છે. મંચુરિયન નહીં લાવ્યા. देखते हो इस भोले से चेहरे को? इसके पीछे बहुत बड़ा राज है, ये बच्ची बहन कह रही है. मंचूरियन પણ છે. વાહ, સો બ્યુટીફુલ. સો બ્યુટીફુલ કે ડ્યુટીફુલ. અહીંયા ખાખડી પણ લાવ્યા છે અમે વીણીને. તો હવે અમે લોકો જઈ રહ્યા છે હનુમાન દાદાના મંદિરે. મમ્મી તડકો લાગે છે મમ્મીને? કેવો લાગે? અમારે જો ભાર્ગવભાઈ થોડું દબંગ, સસ્તા બોબી દેવલ લાકડા વીણમાં આવ્યા છે અમે અહીંયા. સિંહ દીપડો મેળો હોય તો હું મારવા થાય, મરાય નહીં. મારીએ તો કેસ થાય. જો બાપા 1 કિલોમીટર એટલે અહીંથી ટાવર જેટલું થાય. હો હા, તો હાલવું પડે બેટા. એ તો હું ભૂલી જ ગયો. હજી અમારે આવે છે. દીપ્તિ આવે છે. कभी कभी लगता है कि आप उन्हीं च भगवान है. કાલ પિક્ચર નો હીરો આવે છે. કાલી ચોકલેટ ખા ઓર મજા મજા કરો. તારામ અત્યારે તો બરાબર નથી, પછી ચશ્મા બસમાં ગુજરાતની ફેવરિટ વસ્તુ માવો. માવા વગર જિંદગી અધૂરી છે. બંસીના ઘર બનાવવું છે, પાણાનું ઘર બનાવવું છે. કેટલા ભાઈઓનું? ચાર ભાઈઓ માટેનું. 4 ભાઈ તો કોણ? આયા ઓલું કુચુર અવાજ આવે. अरे कहना क्या चाहते हो? આયલા જાદુ. અમે બધા જ લોકો અહીંયા પહેલી વાર હનુમાનગાળા આવ્યા છે. થાકી પણ બહુ ગયા છે. લાકડીના ટેકે આવી ગયા છે ડોહીમાં. ડોહીમાને તમે જોશો, ડોહીમાને શ્વાસ લેવાની પણ તકલીફ છે. तोबा 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 थारा मूड खराब कर दिया. તોય હનુમાન દાદાના દર્શન તો કરવા જવા જ છે. પાછું ખડિયા પણ જવાનું કહે છે. ને આજે મારો મેચ 2:30 વાગે મારો મેચ છે. તો બધા ઘરના ના પાડે છે કે મેચ રમવા જવાનું નથી. જોઈએ છે હવે, જો 2:30 વાગ્યા પહેલા ફરાઈ જાય તો મેચ રમી નાખશું. બાકી જય માતાજી. जय श्री राम. જય શ્રી રામ. મેચ રમવા જવા નથી દેતા મને, બ્લેકમેલ કરે છે.
देख रहे हो इस मासूम से चेहरे को? ये लड़का ये भोला भोला आग का गोला भोला हमारा मम्मी का गोला। अच्छा हमको सिखा रिया है। आग का गोला है भोला नहीं। भोला है पाक का गोला है। थैंक यू। अभी हम सिक्का चोटाड़ते हैं। देखो भार्गव भाई सिक्का चोटाड़ते हैं। ये 1 रुपये का सिक्का है, हाँ उसको चोटाड़ना है। हाँ, तो उससे क्या होगा चोटाड़ने से? उससे हमारे करे हुए पाप धुल जाएंगे हाँ, और सुकून की जिंदगी मिलेगी। सुखून की ये सुकून खून। खून। ओ वो खून चोटाड़ने का कैसे है सिक्का? चोटाड़ने का ऐसे लगाड़ने का फिर चोटाड़ने का। काटा वाला या छापा वाला? जो जो दिखता है वो। आ जो तो खरी डूंगरो तो जो ગાંડી તું જેમ જાય એમ સૂર્યની કિરણ પડે. પપ્પા થાકી ગયા છે, બેઠી ગયા. બ્રેક પેડ આ તો જો મોબાઈલ માં જોવે છે પપ્પા. પપ્પા ભરત પપ્પા અહીંયા બેઠા. દીપ્તિ ને તડકો લાગે તો તને આ કોણે આવવાનું કીધું? તો ઘરે ન રે ભાઈ? કોણ લઈને આવ્યું? હા, હું તો તને કહેતો હતો કે ઘરે રે. તોય પણ હું આવીને આયા મજા લઈ રહી છું. ઓહો હો હો, મજા લઈ રહી છું. તડકો અમે ખાઈએ છીએ મીઠો મીઠો. હું અહીંયા તમરાનો અવાજ છે, ચકબક ચકબક થાય છે. ચકબક ચકબક આવી ગયો હનુમાન ગાળા, હનુમાન દાદાનું મંદિર. હનુમાન દાદાની જય. कैसी पहाड़ पे चोरी है तो આ બધાને તડકો લાગે એટલે છાયામાં ઊભા. કેવું થાય છે? આનંદ આનંદ. મજા આવી? મજા આવી ગઈ. પોગી ગયા ને? ઉગી ગયા. દર્શન કર્યા? હા. હા. હવે હવે નીચે જાય છી, પછી મેલડી માના મંદિરે જાઉં. હા, હા. પછી ઘરે ક્યારે જવાનું છે? ઘરે જ્યારે સમય મળે ત્યારે જવાનું છે. આજ આખો દી ફરવાનું જ છે. પણ 8 વાગે મારો મેચ છે. તારો મેસ આજ કેન્સલ. કેન્સલ. ફેમિલી માટે તારે આજ ટાઈમ દેવાનો છે. આજે મેચ છે 1100 મેસ 1100 વાળા ભલે 3 મેચ છે. 1100 વાળો હોય કે 11 લાખ વાળો હોય, આજે ફેમિલી માટે કુરબાની. એ તો બધું ઠીક છે, પણ આપણે અત્યારે થાકી ગયા. હા, તડકો ભલે પડે, નથી થાક્યા. થાક્યા તડકો પડે. થાકી ગયા છે આ બધા, થાકી ગયા. નહીં, કોઈ થાક્યા નથી. વીજળી બાની મેલડી જેમ બોલે માના છે. મંદિરે જવાનું છે. બીજું બા દીપ્તિ ને તો ઈચ્છા નથી એટલે ઊં કરે છે ખાલી. જવાનું જ છે. મારી હારે કોણ છે? તો આજે મને મેચ નહીં જ રમવા દે એમ ને? મેચ કેન્સલ. चीटिंग 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 करता है तू। તો આપણે બેને ગાડી લઈને વહી જવું. હા આદિત્ય ભાભી આ લોકો ભેગા આવતા રહે. હા, આ લોકો ભેગા આવતા રહે. કોઈને ક્યાંય જવા આયા જો. તડકો લાગે છે હા એટલે અહીંયા હું આવ્યો છું. હા બીજું કાંઈ કોઈ નહીં વિચારતા. હા કેમ કે તડકો બહાર બહુ જ છે, હા છાંયો અહીંયા મળે એમ છે. હા. બાકી તો દાદરા છે અમે તો ત્યાં બેઠા એમ છે ના એટલે હું આ બેઠા આવ્યો. તોય પણ આ ભાઈ જો તડકામાં બેહા. એ મને બતાવ માં તું પૈસા નથી. આગળ. ફાટી ગયા. આમ જો બતાવો. ઓય બાપા હે પેન્ટોય ફાટી ગઈ છે, આ સોલાઈ ગયા દાદરા. દાદા. દુનિયાએ જેને ગાંડા કીધા પણ એ તો હરીને મન હોશિયાર. પછી નથી આવડતું ભાઈ. ખતમ. ફાઇનલી પહેલી વખત તમે લોકોએ હનુમાન દાદાના હનુમાન ગાળા દર્શન કરી લીધા છે. रोम रोम भाइयों। જઈ રહ્યા છે, પરત ફરી રહ્યા પરત ફરી રહ્યા છે. અમારે અહીંયા જો ડોસીમાં છીએ. લાકડીના ટેકે આવી ગયા છે. આવી ગયા છીએ. હવે અમે જઈએ છીએ મેલડી માના મંદિરે. જય માતાજી. अच्छा ठीक है। પપ્પા હડિયા અને સાણા ડુંગર. ફરવા.
જૂના થઈ ગયા છે તો એ ફોટા પાડવાનો શોખ જાતો નથી. જેવો ચડ્યા છે ઝાડવાની ડાળી ઉપર પોપટ અને મેના. અમારે ભાર્ગવભાઈ, હે મેરામણ, જો તારામાં હિંમત હોય તો ચલાવ ગોલી. અમારા ભાર્ગવભાઈ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર, બી ડેઝલિંગ ક્રિએટર ના ઓનર છે, જે ખૂબ જ સરસ એડિટિંગ કરે છે. બને વસ્તુ ખરી તમે પછી મારું જ થાય. હાલો હાલો, એલો પડી ગયો લે, તારો માર તો પડી ગયો. આ બેનનો બંગલો પડી ગયો, મારો બંગલાનો એક માળ પડી ગયો. થમ્સઅપ નો બાટલો, તડકો પડે છે બહુ હો ભાઈ. એવા ઉનાળાના 4 મહિના આવ્યા, હું તો કાગળિયા લખી લખી થાયકો, દીપ્તિ રે તારા મનમાં નથી. हमारे भार्गव भाई ये कला करते हुए ये અત્યારે અમારું બધાનું એક જ મકસદ છે કે થાકી ગયા છે गाड़ी क्या है? તો ગાડી પાસે પેલું પહોંચવાનું, બીજું કાંઈ છે નહીં. કેમ કે બહુ થાક્યા છે તો ગાડી પાસે પેલા પહોંચી જાય, પછી આગળ જોઈએ. પછી ત્યાંથી ખડિયા જાશું અને સાણા ડુંગર જાશું. ઓકે ઓકે, એટલે ક્રિકેટ તો રમવા દેવાના જ નથી આજે. हमारे भार्गव भाई हमारे भार्गव भाई मंगल भवानया मंगल બાપે ગોબરો ને દીકરો પછી સીન સપાક ડમડમ. ઘરે જઈને ઉઈ જવાનું એસી ચાલુ કરીને. તો હવે અમે લોકો જઈ રહ્યા છીએ ખડિયા. અમારી પાછળ ભાર્ગવભાઈ છે, ડુગુભાઈ છે. ભાર્ગવભાઈ, હનુમાન ગાળા કેવી મજા આવી ભાઈ? अरे बहुत मजा આવી. એમ લાગે કે દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા. હવે આપણે ક્યાં જઈએ છીએ? હવે આપણે ફરિયા જઈએ છીએ. તમારે ભાર્ગવભાઈ સસ્તા બોબી દેવલ એની પાસેથી એક ગીત આપણે ગવડાવશું. ભાર્ગવભાઈ ગીત ગાઓ. યાદ હતું તો ભૂલાઈ ગઈ. ઓહો, ભાર્ગવભાઈને ગીત ઉપર ભૂલાઈ. ડિપેન્ડ કરે. ભાર્ગવભાઈના મૂડ ઉપર ડિપેન્ડ કરે. તમે જોવો જ છો બધા પ્રસાદી માટે ચા લેવા જાય છે. આપણે બધાની મુલાકાત લઈએ. ડુગુભાઈ, કેવો હતો ખડિયાનો રસ્તો? બહુ ખતરનાક. ખતરનાક હતો. અહીંયા ચા પી રહ્યા છીએ. પપ્પા, કેવો છે ખોડિયારનો રસ્તો? વાહ, ખડિયારો રસ્તો બહુ સારો છે, પણ એકદમ ખરાબ રસ્તો, ખરબચ્યો છે ભાઈ. પણ મંદિર બહુ સારું છે માતાજીનું. મંદિર સારું છે ને? આવ ખડિયા જાવ. દીપ્તિ, ઓ બેટા, બસો અત્યારે થાકી ગયા. બાય બાય, ટાટા. અમારે ભાર્ગવભાઈ શેઠ, કેવું લાગ્યું ખડિયા? ખડિયા તો બહુ મસ્ત છે, પણ થાકી ગયા છે ઈ. તો મેં તમને કીધું તું કે આપણે આવતા રવિવારે આવશું. ના ના, એ બરાબર છે. દર્શન થઈ ગયા માતાજીના. મેલડી માના દર્શન કરી લીધા. કરી લીધા. કેવી શાંતિ મળી? મનને શાંતિ મળી ગઈ.
હવે ઘરે આપણે ક્યારે નીકળવાનું બસ છે? હવે ઘરે આગળ થોડી વારમાં નીકળી જાય. પગ દુખે છે? પગું દુખે છે, આખું શરીર દુખે છે, માથું દુખે છે, પણ હાલે. હાલે. ઓકે. અહીંયા બસ અમે થાકી ગયા છીએ. અમે થાકી ગયા છીએ. હવે અમે ઘરે જવાનું પ્રતીક્ષા જવાની ખરી રહ્યા છીએ. અમે ખાલી ઠંડુ પાણીની પ્રતીક્ષા કરી રહ્યા છીએ. इस बच्चे को किसने मारा है? जटिए पकड़ पकड़ के मारा है. ખાલી ઠંડુ પાણી પીવાની તક જોઈએ છે અમે. હાલો હવે પાછા ઘરે જઈએ. ખડિયા ધામ જોયું તમે? અમે ખડિયા જોઈ લીધું. કેવું લાગ્યું? ભાઈ ની ધીમે ધીમે યાદદાસ્ત આવે છે. એને ખડિયા ભૂલાઈ ગયું તું. હા હવે બધું જ યાદ આવે છે. કે આ ખડિયા નથી. બાલાભાઈ એમ કે આ ખડિયા નથી. બાલાભાઈ બધું જ રાબેતા મુજબ ચાલે છે. ઓકે. અમારે મમ્મી, દીપ્તિ અને મિતુબેન ત્રણેય ખરીદી કરવા જાય છે. લેહ કાંઈ નહીં, પણ ખાલી ખાલી ખોટા ખરીદી કરે છે. લેવાના કાંઈ નથી. લીધું લીધું અમે 1 રૂપિયા 30 રૂપિયા 1 રૂપિયા. શું લીધું મમ્મી? બે ઓલિયો લીધું. તે શું લીધું? મેં કાંઈ દીપ્તિ તે વીટી વીટી લીધી. પગની. ઓહો, ચાંદીની લાગે. હા તે શું લીધું? મેં કાંઈ કાંઈ નહીં. મને ગમ્યું. ગમ્યું નહીં. કેટલા રૂપિયાનું લીધું? 40 રૂપિયા. 40 રૂપિયાનું લીધું. સરસ સરસ. કીધું તું તો પપ્પા આપણે હનુમાનગાળા ગયા, પછી ખડિયા ગયા, તો તમને કેવીક મજા આવી? બહુ સરસ મજા આવી ભાઈ. જંગલનો રસ્તો હતો અને હનુમાનગાળા બહુ સરસ જગ્યા હતી. હનુમાનગાળા તો તમે પહેલી વાર જ ગયા ને? પહેલી વાર ફર્સ્ટ ટાઈમ. કેવીક મજા આવી? બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો. જંગલ હતું, બહુ સરસ હતું. તમે તો હનુમાન ચાલીસા ન્યા કરી. હનુમાન ચાલીસાના પાઠ કર્યા, કેટલા પાઠ કર્યા? 7 પાઠ કર્યા. સરસ. હવે આપણે ખડિયા છે અત્યારે, તો હવે ઘરે ક્યારે જવાનું છે? બસ ખડિયા દર્શન કરી લીધા, ચા પાણી પીધા, બેઠા થોડોક આરામ કરી લઈ. હા સફરની બહુ મજા આવી, બહુ આનંદ મળ્યો. હવે ઘરે નીકળીએ. જય માતાજી. જય માતાજી. કેક બતાવ્યું તો. હવે કોણ અમારે દીપ્તિએ ચાંદીની વીટીઓ લીધી છે અને મિતુબેને પણ ચાંદીની વીટીઓ લીધી છે. 10 રૂપિયા 20 રૂપિયા. રૂપિયા વાળી લીધી છે. ને બંસીને તો કોકે મારી ન હોય. પપ્પાની ગાડી રિઝર્વમાં આવી ગઈ છે. પપ્પાની ગાડી રિઝર્વમાં આવી ગઈ છે. અમરેલી મારે ભાર્ગવભાઈ આંખોની ઉપર ચશ્મા લગાવ્યા છે. એનું કારણ સિંહ ચોખ્ખો જોવા મળે. ચોખ્ખો જોવા મળે, બાકી ધૂળવાળો હોય. બ્લર બ્લર જોવા મળે. ધૂળવાળો બાકી સિંહ હોય. અમે કેમેરામેન છે એટલે અમને અનુભવ હોય. અમારે આ ભાઈ પિન્ટુભાઈનો પોયરો. સો ફાઇનલી અમે બધા લોકો ઘરે પહોંચી ગયા છે. આજે અમે હનુમાનગાળા ગયા હતા, પછી ત્યાંથી ખડિયા ગયા હતા. તો ડુગુભાઈને પૂછીએ. ડુગુભાઈ, હા ભાઈ. કેવીક મજા આવી આજે? ભાઈ ખૂબ જ મજા આવી. આવો પ્રવાસ મેં જિંદગીમાં જોયો નથી. હા, સરસ સરસ. તો હવે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો, તો તમારી થકી અમે પણ આગળ વધી શકીએ. ઓકે, ચાલો તો હવે મળશું બીજા વ્લોગમાં. ટાટા, બાય બાય, સી યુ, ટેક કેર.